આજના આપણા ટ્રેડનું લોજિક અને સાથે આપણે આવતીકાલના ટ્રેડ માટેના લેવલ્સ આપણે જોઈ લઈશું. આજના મારા ટ્રેડનું લોજિક શું છે, વિડીયોમાં એન્ડ સુધી રહેજો. તમને લેવલ્સ બી મળવાના છે લેન્ડમાં, તો એન્ડ સુધી રહેશો તો તમને ફાયદો જરૂર થશે. ઓકે, તો ચલો વિડીયોને સ્ટાર્ટ કરીએ. જય માતાજી બધાને. આશા કરું છું બધા મજામાં હશો. આપણા વિડીયો કન્ટિન્યુઅસ 2 દિવસથી આવી રહ્યા છે. મેં તમને કહ્યું હતું ગઈકાલે વિડીયોમાં કે હું બહાર હતો, એના કારણે વિડીયો નહોતા આવી જાય. ઓકે, હવે આજનો આપણે જે ગઈકાલે વિડીયો હતો એની અંદર આપણે 3 લેવલ્સ આપેલા, આપણે યાદ હોય તો બધાને 1, 2 અને 3 લેવલ્સ હતા આપણી જોડે, અને 3 લેવલના બિહેવમાં આપણે કામ કરવાનું હતું. ઓકે, માર્કેટ ઓપન થયું, ગેપ અપ ઓપન થયું, બાદ થોડું માર્કેટ ઉપર ગયું, માર્કેટ થોડું રિટેસ્ટ કર્યું, પાછું રિટેસ્ટ કર્યા બાદ આપણું જે ક્લોઝિંગ, જે આપણું માર્કેટનો ગઈકાલનો હાઈ હતો ત્યાંથી માર્કેટે રિવર્સ પકડ્યો, અને આપણે એ રિવર્સલ આપણે એક્ઝેક્ટ પકડ્યું છે, કારણ કે રિટેસ્ટ બી કર્યું છે માર્કેટે, અને એને પછી આપણે એને પકડ્યું છે. ઓકે, તો ચલો હવે વિડીયોને એકવાર તમને ટ્રેડનું લોજિક તમને સમજાવી દઉં. પહેલા માર્કેટનો બિહેવિયર ત્યારે જો અપ ટ્રેન્ડમાં હતો એ પ્રમાણે હવે હું તમને 1 મિનિટની અંદર જતા રહીએ. આપણે એક સ્વિંગ પર આપણે એને પકડ્યો હતો, જે બતાવી દઉં તમને. ઓકે, પાછા આજે એમ ના કહેતા કે તમે એફસીજી પર ટ્રેડ કેમ નથી. મેં તમને કાલે બી કહ્યું હતું કે હું એફસીજી પ્લસ ઓર્ડર બ્લોક અને પ્લસ મારા જે લેવલ્સ છે એ પ્રમાણે એના બસ આટલા જ સ્ટ્રેટેજીથી હું કામ કરી છું. દરરોજ એફસીજી વર્ક નથી કરતું, તો દરરોજ લેવલ બ્રેકઆઉટ બ્રેકડાઉન બી વર્ક નથી કરતું, તો દરરોજ રિવર્સલ યારો સ્વિંગ ટ્રેડ બી નથી વર્ક કરતા. બધી બાજુ અલગ અલગ હોય, જે પ્રમાણે સેટઅપ બનતો હોય છે એ પ્રમાણે કામ કરું છું. બરોબર છે. મને આ સેટઅપ આજે સવારે બન્યો મારા માટે, તો મારા માટે બેટર હતું. માર્કેટે અહીંથી સમજો હું તમને ક્લિયર બનાવ્યો. પહેલા મિનિટની અંદર માર્કેટ ઉપર ગયું, બાદ એને બ્રેક કર્યા પછી રિટેસ્ટ નથી કર્યું. જ્યારે રિટેસ્ટ કર્યું ત્યારે એક આ સ્વિંગ બનાવ્યો હતો, અને રિટેસ્ટ કર્યા બાદ માર્કેટે મસ્ત મજાનો સ્વિંગને બ્રેક કર્યો, અને સ્વિંગને બ્રેક કર્યા બાદ આપણે આગળ એન્ટ્રી લીધી છે. તો મારું એટલું જ કન્સર્ન છે કહેવાનું તમને, કે તમે સ્ટ્રેટેજી જે બી બનાવો છો, તો જે બી હોય, 1 હોય 2 હોય યા 3 હોય, પણ એ 3ને કમ્બાઈન કરીને જ ચાલશે. પછી એનાથી વધારે તમે કોઈ યુઝ કરશો તો મજા નહીં આવે. મારી સ્ટ્રેટેજી હંમેશા તમે જોતા હશો ભાઈ, હું બ્રેકઆઉટ બ્રેકડાઉન યા તો એફસીજી પર ટ્રેડ કરતો હોઉં છું. બરોબર છે, રિવર્સલ પકડવાનું એ રીતે મેં ટ્રેડ કરતો હોઉં છું. બીજા કોઈ વધારાના મારા ટ્રેડ નહીં હોય, તમને બધાને ખ્યાલ હશે. હવે આપણે જોઈ લઈએ કે ભાઈ આપણું ટ્રેડ કેવી રીતના પ્લાન કરેલો અને આપણે શું લીધેલું. તો જુઓ, આ એક લાઈન હતી આપણી, જે ગઈકાલનો હાઈ હતો. એ જ ગઈકાલના હાઈ માર્કેટે બ્રેક કર્યો સવારમાં, મોર્નિંગમાં જ પહેલી જ કેન્ડલે બ્રેક કરી દીધો હતો. એની પછી આપણે માર્કેટે રિટેસ્ટ કરવાનો વેટ કર્યો. રિટેસ્ટ કર્યા બાદ જે સ્વિંગ હતો નિયર બાય, એ સ્વિંગનો હાઈ તૂટ્યો, અને એના જેવો તરંગત ક્લોઝિંગ આપી. સરસ મજાની એક મોટી કેન્ડલ સાથે એક મસ્ત ડોમિનન્સ કેન્ડલ હતી, મસ્ત મજાની હેલ્ધી કેન્ડલ સાથે આપણે એન્ટ્રી પ્લાન કરી લીધી. એન્ટ્રી પ્લાન કર્યા બાદ તમે જુઓ, માર્કેટ એક બી વાર આપણા ફેવર અગેન્સ્ટમાં નથી આવ્યું, આપણા ફેવરમાં જ ગયું છે માર્કેટ. અને જે મેં ટાર્ગેટ માર્યું છે ઉપર, તમને આ દેખાતો છે ગ્રીન કલરની લાઈન, તો મેં ટાર્ગેટ કેવી રીતના લીધું 15 મિનિટમાં જઈને તમને બતાવી દઉં. પહેલા મેં ટાર્ગેટ આજે કેવી રીતના કર્યું. મને કોઈ ટાર્ગેટ દેખાતું નતું. એક તો આ હાઈ હતો, પણ બટ હાઈ મને એટલું મને લાગતું હતું કે માર્કેટ થોડુંક તો ઉપર જશે. તો એના માટે મેં શું કર્યું, પ્રીવિયસમાં જોઈએ કે પ્રીવિયસની અંદર કોઈ હાઈ છે કે જે નિયર બાયની આ માર્કેટની આસપાસ આવે છે કોઈ. તો આ 2 દિવસ પહેલાનો, એટલે કે 12 તારીખનો જે ચાર્ટ છે એની અંદર જે ક્લોઝિંગ, જે હાઈનો હાઈ પોઈન્ટ ઉપર છે ત્યાં લગીને બી માર્કેટ ગયું છે. તમે જુઓ, જોવું હોય તો હાઈ સુધી માર્કેટ ગયું છે, પણ આપણે ત્યાં સુધી વેટ નથી કર્યો. આપણે એની જે ક્લોઝ થયેલી બોડી અને કેન્ડલ ક્લોઝિંગ હતું ત્યાં સુધી આપણે વેટ કર્યો છે, અને ત્યાં સુધી આપણે ટાર્ગેટ બુકિંગ કરીને આપણે નીકળી ગયા છે. જો હું ત્યાં સુધી વેટ કરતો હાઈ સુધી, તો બી મને ટાર્ગેટ જરૂર મળતું. ના તો મળવાનું તો કોઈ સંભાવના નથી ભાઈ, ના મળતું એવું તો છે જ નહીં. અહીં બી આગળ ટચ થઈ ગયું છે, અને પછી માર્કેટ બીજી વાર અહીં આગળ આવ્યું છે. અહીં વેટ કર્યા બાદ માર્કેટ અહીં આગળ ક્લોઝિંગ આપ્યું. ઓકે, તો ટાર્ગેટ તો મળી જતું મને, પણ મેં એ પ્રમાણે પ્લાન નથી કર્યો. પછી તમે જુઓ, 1 મિનિટની અંદર આપણા ટાર્ગેટ તો આપણે અચીવ કરી નાખ્યું છે. બરોબર છે. તમે સરસ મજાના 85 પોઈન્ટ, એટલે કે ભાઈ મારા પ્રીમિયમની અંદર મને 50 પોઈન્ટની આસપાસ મને મળ્યા હશે. 40 45 50 પોઈન્ટની આસપાસ મને મળી ગયા છે. બરોબર, એટલે મારું કામ થઈ ગયું છે આજે મારે કરવા જેવું હતું એ. અને મસ્ત કન્ટિન્યુઅસ 2 દિવસથી હું સરસ મજાના પોઈન્ટ લઉં છું. અને તમને ખબર નહીં તમે શું કરો છો, કમેન્ટમાં જણાવજો મને કે ભાઈ તમે શું કરો, જ્યારે પ્રોફિટ કરી રહ્યા છો, લોસ કરી રહ્યા છો, માર્કેટ જે રીતે ચાલી રહ્યું છે એ પ્રમાણે. બરોબર છે. જે પણ તમે જે તમારે થતું હોય, લોસ થતું હોય, પ્રોફિટ થતું હોય, યા બ્રેક ઇવન છો, યા કઈ બી હોય, આજે ટ્રેડ કર્યો કે નથી કર્યો, તો કમેન્ટની અંદર મને જણાવજો. ચેનલ પર જે નવા હોય એ સબસ્ક્રાઇબ કરી લેજો. સબસ્ક્રાઇબ નથી કરતા કોઈ
વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, કમેન્ટમાં જણાવજો તમે આજે શું કર્યું, અને તમારા મિત્ર સાથે તમારા ફ્રેન્ડ સાથે શેર કરી દેજો જો ઇઝી અને સરળ ભાષામાં શીખવા માટે લર્નિંગ કરવું હોય તો શેર માર્કેટ, બરોબર છે, ટ્રેડિંગ જેને શીખવું હોય એના માટે, બરાબર. આ આજના આપણા ટ્રેડનું લોજિક હતું. હવે આપણે જોઈ લઈએ આપણા આજના આવતીકાલ માટેના લેવલ્સ. આપણે આને પહેલા બધું રિમૂવ કરી દઈએ. રિમૂવ કરીને હવે તમને લેવલ પ્રોવાઈડ કરી દઈએ આપણે. લાઈનને કલર બદલી કાઢીએ આપણે, રેડ લાઈન, ઓકે, બરાબર છે. એક આ બે. હવે એક જ લેવલ દેખાઈ રહ્યું છે મને અહીંયા આગળ, બીજું કોઈ લેવલ દેખાતું નથી, એટલે થોડુંક એડજસ્ટ કરી લઈએ, અને ક્લોઝિંગ પોઈન્ટ છે એ જ આપણો આજે નો લેવલ્સ રાખીએ છીએ આપણે, કારણ કે માર્કેટે ત્યાં જ વારંવાર ટેપ કર્યું છે. જો માર્કેટે અહીં બી ટેપ કર્યું હતું, અહીં બી ટેપ કર્યું, તમે ટેપ ગણો, 1 2, પછી આ થોડું, આ 3, આ 4, આ 5, અને આ જે છઠ્ઠું આગળ ક્લોઝિંગ આપી છે. છઠ્ઠી વાર માર્કેટે ત્યાં જ જગ્યા પર ટેપ કર્યું છે, તો ઇમ્પોર્ટન્ટ છે આ લેવલનું, બરોબર. તો આ 3 લેવલ છે તમારી માટે. લેવલ જોઈ લઈએ, 23,861 નું, પછી 23,763 નું, 64 નું, જે બી હોય બંને 63 64 બંને એક જ છે, કારણ કે ક્લોઝિંગ પોઈન્ટ જ છે માર્કેટની અંદર. હું તમને કહી દઉં કે આનું ક્લોઝિંગ કઈ છે ભાઈ, 64 એટલે કે 63 નું, એટલે કે 63 64 જે બી હશે, અને 23,616 નું. આ 3 પોઈન્ટ છે, જે 3 લેવલ્સ મેં આપ્યા તમને. હવે 3 લેવલ પર તમારે કેવી રીતના વર્ક કરવાનું છે તમને ખબર છે. માર્કેટની અંદર એફસીજી મળે તો એફસીજી ટ્રાય કરો, ના મળે તો મારા જેમ પહેલા સ્ટાર્ટ કરો તમે બ્રેકઆઉટ, બ્રેકડાઉન, રિવર્સલ લેવાનો, કે માર્કેટ અહીંયા આગળથી જેવું સ્વિંગ બને, સ્વિંગની પછી મેં તમે ટ્રેડ કર્યો, બરોબર છે. માર્કેટ સમજો કે સપોઝ માર્કેટ અહીં ફ્લેટ ઓપન થયું આસપાસ આની, તો માર્કેટ ઉપર ગયું, ઉપર ગયાની બાદ થોડું ઉપર જઈને પાછું નીચે આવશે, તો અહીંયા આગળ સ્વિંગ બને હોય સ્વિંગ લઈ લો, યા તો પછી જો કન્ટિન્યુએશન કરો તો આ સ્વિંગની ઉપર આપણે ટ્રેડ કરો, ઓકે. તો આ રીતે તમે ટ્રાય કરશો, સ્ટાર્ટઅપ કરશો, તો ધીરે ધીરે તમને બી આઈડિયા આવશે કે તમારે કેવી રીતે કામ કરવાનું છે, માર્કેટ કેવી રીતે વર્ક કરે છે, ઓકે. ના ખબર પડે તો કમેન્ટને જઈને જણાવજો. ચેનલ પર નવા હોય સબસ્ક્રાઇબ કરી લેજો, હજુ બી કહું છું, અને પ્લીઝ સબસ્ક્રાઇબ કરી લેજો, રિક્વેસ્ટ કરું છું હવે બીજી વાર, કારણ કે સબસ્ક્રાઇબ નથી કરતા કોઈ, અને વિડીયો જોવે છે, લાઈક નથી કરતા, સબસ્ક્રાઇબ નથી કરતા. તો જે પણ તમને પ્રોબ્લેમ આવતો હોય મને જણાવો કમેન્ટની અંદર, તો હું એના સોલ્યુશન માટેનું તમારા માટે વિડીયો બનાવીશ, બરોબર છે. ગુજરાતીમાં શીખવા માટે, ટ્રેડિંગ શીખવા માટે ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો, તમારા ફ્રેન્ડ મિત્ર સાથે શેર જરૂર કરજો. ચલો મળીએ બીજા એક વિડીયો સાથે, ત્યાં સુધી લર્નિંગ પર ફોકસ કરો. જય માતાજી.